આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન છે કે ગગનમાં ત્રિરંગાનું ગૌરવ વધારીને શુભાંશુ પરત. 18 દિવસ બાદ 4 અવકાશ યાત્રીની સકુશળ વાપસી. 23 કલાકની યાત્રા કરી ડ્રેગન કેપ્સ્યુલનું કેલિફોર્નિયાના સમુદ્રમાં લેન્ડિંગ. 10 દિવસ આઇસોલેશનમાં રહેશે શુભાંશુ. ઓગસ્ટમાં ભારત આવશે. કચ્છ મિત્રની અન્ય એક હેડલાઇનમાં જોઈએ તો ગુજરાતના શિક્ષકોને મોટી ભેટ. 2005 પછી નિમાયેલાઓની 5 વર્ષની ફિક્સ સેવાને કેરિયર એડવાન્સ સ્કીમમાં ગણાશે. હવે જોઈએ છેલ્લા પાનાના સમાચાર. ગાંધીધામ મહાનગરપાલિકાના 13 વોર્ડ નક્કી કરાયા. વસ્તી આધારિત વોર્ડ રચના કરાશે. સીમાંકન માટે ડેટા એકત્રીકરણનું કામ શરૂ કરાશે. વસ્તી 3 લાખથી વધીને 6.5 લાખે પહોંચી. 15 વર્ષમાં 1 ચોરસ કિલોમીટર 2434ની વસ્તી ગીચતા વધી. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન છે, રાપરમાં ફ્રી ફાયર ગેમ રમ્યા બાદ ચાર્જિંગમાં મૂકેલો ચાઇનીઝ કંપનીનો મોબાઈલ ફાટ્યો. દુર્ઘટના ટળી. મોબાઈલના અતિશય ઉપયોગ અને ઓવરહીટિંગ સામે સાવચેતીની જરૂરિયાત ફરી ઉજાગર. 16 વર્ષીય કિશોરના મોબાઈલમાં ધમાકો. ઓવરહીટિંગ કારણભૂત હોવાનું અનુમાન લગાવાયું. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને એક અન્ય હેડલાઇન મુજબ ખાડાથી ખખડધજ ભુજ નખત્રાણા માર્ગે ટોલ ઉઘરાવાતા રોષ ફેલાયો. દર 20 થી 25 મીટરે ખાડા, કેટલાક તો જીવલેણ સાબિત થશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને શિક્ષણના સમાચાર છે. અધ્યાપક સહાયકોની 5 વર્ષની ફિક્સ નોકરી હવે સળંગ ગણાશે. રાજ્યના શિક્ષણ વિભાગોનો મહત્વનો નિર્ણય. શૈક્ષિક મહાસંઘની રજૂઆત પછી નિર્ણય કરાયો. ડોક્ટર રોહિત દેસાઈએ કહ્યું, 10,000થી વધુને લાભ થશે. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે. સિક્યોરિટીને બાંધી દઈ પવન ચક્કીનો સામાન ચોરનાર ટોળકીને પોલીસે ઝડપી. ભચાઉના લખાપર ગામની સીમમાં બોલેરોમાં આવી સામાન ચોરનાર 10 શખ્સોને પોલીસે આબાદ ઝડપ્યા. ગુજરાત સમાચારમાં અંજારના સમાચાર. પ્રજાને પાયાની સુવિધા મળતી નથી. અંજાર પાલિકામાં વિપક્ષનો હલ્લાબોલ. ખૂબ ભ્રષ્ટાચાર કરો છો. લો, નકલી નોટોના બંડલ ખાઓ. કોઈ કામ કરતા નથી. સત્તાધીશો માત્ર ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ. ગુજરાત સમાચારના છેલ્લા પાને વરસાદના સમાચાર છે. ગુજરાતમાં અત્યાર સુધી 63 તાલુકામાં 20 ઇંચથી વધુ વરસાદ. કચ્છમાં સૌથી વધુ 58.46%. ઉત્તર ગુજરાતમાં 47% જેટલો વરસાદ નોંધાયો. સિઝનનો સરેરાશ 51% વરસાદ નોંધાયો. સંદેશના અંદરના પાને સમાચાર છે. ભુજ નગરપાલિકા દ્વારા પોણા 2 કિલોમીટર લાંબા વોકવે ઉપર સફાઈ અભિયાન કરાયું. હમીરસર તળાવના કારણે મચ્છરોનો ઉપદ્રવ ન ફેલાય તે માટે દવાનો છંટકાવ કરાયો. હમીરસરની પાળે આવેલા વોકવે પર દૈનિક 3,000 જેટલા શહેરીજનો સવાર સાંજ વોક કરે છે. સંદેશના અંદરના પાને વધુ એક હેડલાઇન મુજબ ભારાપરને સ્વતંત્ર ગ્રામ પંચાયત જાહેર કરવાના મુદ્દે નિર્ણય લેવાશે. તારીખ 31 જુલાઈના જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે. સભામાં વિવિધ પ્રશ્નોના તંત્ર અને સત્તાપક્ષ જવાબ આપશે. સંદેશના છેલ્લા પાને હેડલાઇન છે. કંડલામાં મેગ્નેટિક રેલના પાયલોટ પ્રોજેક્ટ માટે દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ હસ્તાક્ષર કર્યા. ડીપીએ, ડીપી વર્લ્ડ અને નેવોમાં કંપની વચ્ચે સમજૂતીથી વિકાસને વેગ મળશે. વર્ષ 2017માં પોલેન્ડમાં શરૂ થયેલી કંપનીના પ્રોજેક્ટે ચર્ચા જગાવી હતી. હું વિષ્ણુ ગોર. તારી જો હાક સુણી કોઈ ના આવે તો તું એકલો જાને રે. વાત કરવી છે એકલવીર રવિન્દ્ર જાડેજાની.
રવિન્દ્ર જાડેજા ત્રીજી ટેસ્ટમાં એકલા હાથે ઝઝૂમ્યા. રવિન્દ્ર જાડેજાએ 266 મિનિટ બેટિંગ કરી 181 બોલમાં અણનમ 61 રન સાથે ભારતને કિનારા સુધી લઈ ગયા. રડ્યો, હાર્યો, થાક્યો પણ ઊભો ન રહ્યો. ભારતે વિજયની આશા જ ગુમાવી દીધેલી. પણ રવિન્દ્રે પૂંછડિયા બેટ્સમેનની જેમ છેલ્લી 2 વિકેટ માટે 58 રન ઉમેર્યા. બેન સ્ટોક્સને ઓલરાઉન્ડર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પણ ભારતના લોકોના સ્મૃતિપટ પર હીરો તરીકેની છાપ રવિન્દ્ર જાડેજાની જ અંકિત થઈ ગઈ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર